स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર દિવ્યેશ વ્યાસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે CJMC DJMCના પેપર 3 એટલે કે પ્રિન્ટ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિનનો એકમ 11નો અભ્યાસ કરવાના છીએ. એકમ 11નું શીર્ષક છે પ્રિન્સિપલ ઓફ જર્નલિઝમ. પત્રકારત્વ ના જે સિદ્ધાંતો છે એના અંગેનું આપણે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, પત્રકારત્વ એવું ક્ષેત્ર છે, એવો વ્યવસાય છે જેમાં સિદ્ધાંતો હોવા ખૂબ જરૂરી છે. સિદ્ધાંતો વિનાનું પત્રકારત્વ એ કોઈ પણ અન્ય વ્યવસાય કરતાં વધારે નુકસાનકારક પુરવાર થઈ શકે છે. પત્રકારત્વ એ વ્યવસાય ચોક્કસ છે, પરંતુ આપણે જાણીએ છીએ કે એક લોકશાહી દેશમાં, એક લોકશાહી શાસન વ્યવસ્થામાં જે 3 મેઇન પિલ્લર ગણવામાં આવે છે, 3 મુખ્ય સ્તંભો ગણવામાં આવે છે: સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. અને એમાં ચોથા સ્તંભ તરીકે પત્રકારત્વને મૂકવામાં આવે છે. તો આવા પત્રકારત્વમાં જો સિદ્ધાંતો નહીં હોય, જે રીતે સિદ્ધાંતો વિનાનું રાજકારણ નકામું છે, સિદ્ધાંતો વિનાનું જો કંઈ શાસન નકામું હોય, અને નકામું તો ઠીક છે પણ એ નુકસાન કરતા હોય, તો પત્રકારત્વમાં જો સિદ્ધાંતો નહીં હોય તો એ પત્રકારત્વ ફાયદો કરાવવાની જગ્યાએ નુકસાન કરાવશે. એક લોકશાહી શાસનમાં પત્રકારત્વ જ્યારે ચોથો સ્તંભ ગણાય છે ત્યારે એની બહુ બધી જવાબદારી બને છે, અને એ જવાબદારીનું નિર્વહન કરવા માટે એણે જે કંઈ સિદ્ધાંતો છે, જે કંઈ મૂલ્યો છે, જે કંઈ સ્વસ્થ પરંપરાઓ છે, એનું પાલન કરવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં પત્રકારત્વના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ ઓફ જર્નલિઝમનો વિગતે અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલાં કોઈ પણ સિદ્ધાંતને સમજતા પહેલાં આપણે એક સારા જર્નલિઝમના તત્વો કયા કયા હોઈ શકે, કયા કયા તત્વો છે, કયા કયા ઘટકો છે કે જે એક સારું પત્રકારત્વ કહી શકાય, એ જાણી લેવું ખૂબ જરૂરી છે. એક પુસ્તક લખવામાં આવ્યું હતું, ધ એલિમેન્ટ્સ ઓફ જર્નલિઝમ. આ પુસ્તક બિલ કોવાક અને ટોમ રેસનસ્ટીલે લખેલું, અને આ પુસ્તકમાં એ લોકોએ એવા સામાન્ય 10 તત્વો તારવી બતાવ્યા હતા કે જે સારા પત્રકારત્વ માટે, ગુડ જર્નલિઝમ માટે જરૂરી હોય એવા 10 એલિમેન્ટ્સ એ લોકોએ આઈડેન્ટિફાય કર્યા હતા. આ જે 10 તત્વોની વાત છે એ લગભગ સર્વ સ્વીકૃત છે. આખા વિશ્વમાં તમે ગમે ત્યાં જશો તો પત્રકારત્વના જે એલિમેન્ટ્સ છે તો એમાં મુખ્ય 10માં આ 10નો સમાવેશ થશે. કારણ કે વૈશ્વિક રીતે માન્ય છે, આ પુસ્તક ખૂબ જ વંચાય છે અને એને માનવામાં આવે છે. તો આ જે પુસ્તકના જે 10 તત્વો છે તો એને પહેલાં આપણે સમજી લઈએ તો મને લાગે છે કે જે પત્રકારત્વના સિદ્ધાંતો છે એ આપણને ઓટોમેટિકલી એનો અંદાજ આવશે. વિદ્યાર્થી મિત્રો, સારા પત્રકારત્વના 10 તત્વોમાંનું જો સૌથી પહેલું તત્વ હોય તો એ છે સત્ય. જર્નલિસ્ટ ફર્સ્ટ ઓબ્લિગેશન ઇઝ ટુ ધ ટ્રુથ. પત્રકારે સત્યના સાધક બનવાનું છે, પત્રકારે સત્યના વાહક બનવાનું છે, પત્રકારે સત્યના સારથી બનવાનું છે, લોકો સુધી સત્ય પહોંચાડવાનું છે, વાસ્તવિક ચિત્ર રજૂ કરવાનું છે. પત્રકારત્વને સમાજનો આઈનો કહેવામાં આવે છે, સમાજનું દર્પણ કહેવામાં આવે છે. તો દર્પણ જો ખોટું બતાવે તો ચાલે નહીં. એટલે સૌથી જરૂરી છે કે પત્રકારત્વનું પાયાનું સૌ પ્રથમ કોઈ તત્વ હોય એ સત્ય છે. સ્વાભાવિક છે કે પત્રકારત્વનો સિદ્ધાંતમાં તમારે સત્યને વળગી રહેવું એ તમારો સિદ્ધાંત ઓટોમેટિકલી બની જાય. વિદ્યાર્થી મિત્રો, સત્ય વિશે ગાંધીજીએ બહુ સરસ વાત કરી છે. હજારોનો ક્ષય થાવ પરંતુ સત્યનો વિજય થાવ. કારણ કે સત્ય હશે એ જ આપણને
સાચી વાતનું હકીકતનું વાસ્તવિકતાનું ભાન કરાવશે અને આપને એક સાચી દિશામાં લઈ જશે. સમાજને જો સત્યની ખબર નહીં હોય તો સમાજ ગેરમાર્ગે દોરવાઈ શકે છે. એક સામાન્ય ગ્રાહકને પણ જો સાચી હકીકતની ખબર નહીં હોય તો એ ખોટી વસ્તુ ખરીદી અને છેતરાઈ શકે છે. એક રાજકીય પક્ષની વિચારધારાની પાછળનું સત્ય નહીં ખબર હોય તો આખો દેશ ગેરમાર્ગે દોરવાઈ શકે છે. એટલે સત્ય શું છે, વાસ્તવિકતા શું છે, ફેક્ટ્સ એન્ડ ફિગર શું છે, તો આ બધી વસ્તુ પત્રકારે ધ્યાનમાં રાખી સમજી અને આગળ વધવાનું હોય છે. તો આ પત્રકારત્વનું સૌથી પહેલું ઘટક છે, સૌથી પહેલું તત્વ છે એ સત્ય છે. એટલે પત્રકારે સત્યના સારથી બનવાનું છે. બીજું તત્વની વાત કરીએ તો બીજું તત્વ છે ઇટ્સ ફર્સ્ટ લોયલ્ટી ઇઝ ટુ સિટીઝન. જે નાગરિકો છે, જે વિદ્યાર્થી મિત્રો મેં શરૂઆતમાં વાત કરી કે એક લોકશાહી શાસન વ્યવસ્થા હોય ભારત જેવા દેશમાં તો એના જે નાગરિકો છે એ જ ખરા શાસક છે. કારણ કે લોકશાહીની એક વ્યાખ્યા છે લોકો દ્વારા, લોકો માટે, લોકો થકી ચાલતી સરકાર. હવે લોકો જ મુખ્ય છે તો ત્યારે પત્રકારત્વમાં જે ચોથો સ્તંભ ગણાય છે એની જે લોયલ્ટી છે એણે નાગરિકોને લોયલ રહેવાનું છે, નાગરિકોને પ્રતિબદ્ધ રહેવાનું છે અને નાગરિકોના હિતમાં આગળ વધવાનું છે. કોઈ પણ વાત જ્યારે પત્રકારત્વ રજૂ કરે છે, પત્રકાર જ્યારે કોઈ અહેવાલ રજૂ કરે છે ત્યારે એની લોયલ્ટી કોઈ એક પક્ષ તરફ, કોઈ સરકાર તરફ, કોઈ એક વ્યક્તિ તરફ, કોઈ સંસ્થા તરફ ન હોવી જોઈએ, નાગરિકો તરફ હોવી જોઈએ. તો નાગરિક છે એના માટેની એણે પોતાની ફરજ નિભાવવાની છે. એની પહેલી લોયલ્ટી છે એ આ દેશના નાગરિકો હોવા જોઈએ, લોકો હોવા જોઈએ. તો આ એક બીજું સૌથી અગત્યનું તત્વ છે. ત્રીજું અગત્યનું તત્વ છે વેરિફિકેશન. ઇટ્સ એસેન્સ ઇઝ અ ડિસિપ્લિન ઓફ વેરિફિકેશન. વેરિફિકેશન શા માટે જરૂરી છે? વેરિફિકેશન એટલે ખરાઈ, સત્યની ચકાસણી. તો જો તમારું સૌથી અલ્ટિમેટ ગોલ જો સત્ય હોય તો સત્ય સુધી પહોંચવા માટે વેરિફિકેશનની પ્રક્રિયા અનિવાર્ય છે. તમે કોઈ વ્યક્તિ તમને વાત કરે છે એને સીધી સાચી માની શકો નહીં. તમારે એ વાતમાં કેટલું સત્ય છે, કેટલું અસત્ય છે, કેટલી ખોટી વાત, ભળતી સળતી વાત એમાં ઉમેરવામાં આવી છે એના અંગે ખરાઈ કરી લેવી જરૂરી છે. એનું વેરિફિકેશન કરી લેવું જરૂરી છે. પત્રકારત્વની ભાષામાં તમને કહું તો ક્રોસ વેરિફિકેશન, ક્રોસ ચેકિંગ ખૂબ જરૂરી છે. એક વ્યક્તિ તમને માહિતી આપે છે કે આ વિભાગ દ્વારા 5 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે. જો તમે એને માની લેશો અને અખબારમાં છાપશો તો બની શકે કે તમે ખોટા પડી શકો. બરાબર? કદાચ એવું બની શકે કે 5ની જગ્યાએ 50 કરોડનું કૌભાંડ હોય તો પણ તમે ખોટા પડો છો, અને કોઈ કૌભાંડ જ ન થયું હોય તો પણ તમે ખોટા પડો છો. એટલે જ્યારે કોઈ માહિતી તમારી પાસે આવે છે, કોઈ પણ સોર્સથી માહિતી આવે છે, એનું વેરિફિકેશન, એનું ક્રોસ ચેકિંગ ખૂબ જરૂરી છે. આના માટે તમારે તમારા સોર્સ ઉપર કેટલું રિલાયબલ રહેવું એ અંગે પણ વિચારવું પડે. અને એ સોર્સનો ઉપયોગ તમારે ચોક્કસ માહિતી મેળવવા માટે કરવાનો છે, પરંતુ એ માહિતીને પ્રકાશિત કરતાં પહેલાં, લોકો સુધી પહોંચાડતા પહેલાં એમાં કેટલી સત્યતા છે એની ચકાસણી કરવી એ તમારી જવાબદારી છે, એ તમારી શિસ્ત છે. એટલે પત્રકારની જે શિસ્ત છે એમાં એણે કોઈ પણ માહિતીનું વેરિફિકેશન કરવું ખૂબ જરૂરી છે, અને વેરિફિકેશન કરીને જ એણે આગળ વધવું જોઈએ. આગળનું એલિમેન્ટ જોઈએ તો એ છે ઇન્ડિપેન્ડન્સ. પત્રકાર છે એ સ્વતંત્ર હોવો જોઈએ, કોઈનાથી દબાયેલો ન હોવો જોઈએ, કોઈનાથી પ્રભાવિત ન હોવો જોઈએ, કોઈનાથી લાલચમાં આવી અને કામ કરનારો ન હોવો જોઈએ. એ સ્વતંત્ર હોવો જોઈએ. એ જે કશાનું કવરેજ કરે છે, ઇટ્સ પ્રેક્ટિશનર મસ્ટ મેન્ટેન એન ઇન્ડિપેન્ડન્સ ફ્રોમ ધોઝ ધે કવર. એ જે કંઈ ક્ષેત્રનું, જે ફિલ્ડનું કવરેજ કરે છે, જેના વિશેનું રિપોર્ટિંગ કરે છે, જેના અંગે પત્રકારત્વ કરે છે, તો એ ક્ષેત્રમાંથી એ સ્વતંત્ર હોવો જોઈએ. એના પોતાના કોઈ હિત એમાં સંકળાયેલા હોવા જોઈએ
નહીં. એક સ્વતંત્ર પત્રકાર જ સાચી વાત લોકો સુધી રજૂ કરી શકે છે. એક પ્રભાવિત વ્યક્તિ, એક પૂર્વગ્રહથી પીડિત વ્યક્તિ સત્યની વાત કરી શકતા નથી. એના માટે ઇન્ડિપેન્ડન્સ હોવું ખૂબ જરૂરી છે. એક સ્વતંત્ર દિમાગ હોવું જોઈએ અને સ્વતંત્રતાપૂર્વક એ લખી શકતો હોવો જોઈએ, તો જ એ સાચી વાત રજૂ કરી શકે. એટલે ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા એ પણ સારા પત્રકારત્વ માટે ખૂબ જરૂરી તત્વ છે. નેક્સ્ટ તત્વની વાત કરીએ તો ઇટ મસ્ટ સર્વ એઝ એન ઇન્ડિપેન્ડન્ટ મોનિટર ઓફ પાવર. પાવર એટલે અહીંયા શક્તિના અર્થમાં નથી લેવાનું. પાવર એટલે સત્તા. જેને હાથમાં સત્તા છે એના ઉપર પત્રકારે સતત મોનિટરિંગ કરવાનું છે, સતત દેખરેખ રાખવાની છે. કારણ કે જે લોકો સત્તામાં છે એ લોકો દેશને આગળ વધારવા માટે, દેશને ચલાવવા માટે જવાબદાર લોકો છે. એમના હાથમાં બહુ બધી સત્તાઓ છે. એ સત્તા સ્થાને બેઠા છે એટલે સત્તાધીશો જો સારું કરશે તો દેશનું, સમાજનું કલ્યાણ થશે. પરંતુ એમનાથી કોઈ ભૂલ થશે, એમનાથી કંઈક ગેરરીતિઓ આચરવામાં આવશે તો એ દેશને, સમાજને, દેશના નાગરિકોને બહુ મોટું નુકસાન પહોંચાડશે. એટલે પત્રકાર માટે ખૂબ જરૂરી છે કે જે સત્તા સ્થાને છે, સત્તા સ્થાને એટલે માત્ર રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન એવો સીમિત અર્થ નથી કરવાનો. સત્તા સ્થાને એટલે કોઈ એક સંસ્થાના વડા હોય, એક શૈક્ષણિક સંસ્થાના આચાર્ય હોય તો એ પણ સત્તા સ્થાને છે. એક ગ્રામ પંચાયતના સરપંચ છે એ પણ સત્તા સ્થાને છે. તો જેની પાસે સત્તા છે, કંઈક સત્તાની સાથે જે કંઈક જવાબદારીનું નિર્વહન કરે છે, આવા લોકો ઉપર તમારે દેખરેખ રાખવાની છે. એક પત્રકાર તરીકે જે કહેવાય એક વોચ ડોગની જે ભૂમિકા ભજવવાની છે, તો એને સતત ધ્યાન રાખવાનું છે કે જે લોકો સત્તા સ્થાને બેઠા છે એ યોગ્ય રીતે આગળ વધી રહ્યા છે, કોઈ ગેરરીતિ તો આચરતા નથી, કોઈની સાથે અન્યાય કરતા નથી, સમાનતાથી વર્તે છે, જે બંધારણના મૂલ્યો છે એનું પાલન કરે છે કે નહીં. તો આની જે દેખરેખ છે એ પત્રકારે રાખવાની છે. સતત મોનિટરિંગ પત્રકારનું હોવું જોઈએ. આ એક અગત્યનું તત્વ છે. હવે આગળની વાત કરીએ તો જે નવું બીજું તત્વ છે, ઇટ મસ્ટ પ્રોવાઈડ અ ફોરમ ફોર પબ્લિક ક્રિટિસિઝમ. લોકશાહી શાસન વ્યવસ્થામાં, લોકશાહી દેશમાં ખૂબ જરૂરી છે કે લોકો ચર્ચા કરે, એક જાહેર વિમર્શ ઊભો થાય એ ખૂબ જરૂરી છે. કારણ કે લોકો શું વિચારે છે, લોકોનો મત શું છે. કારણ કે 5 વર્ષે એક વખત ચૂંટણી આવવાની છે, તો એક વખત તો તમે તમારો મત જાહેર કરી દીધો, પરંતુ સત્તા જે રીતે ચાલે છે, શાસન જે રીતે ચાલે છે એ અંગે લોકોના પ્રશ્નો હોય, મતાંતરો હોય, લોકોમાં ને કંઈક તકલીફ, સમસ્યા આવી રહી હોય, તો જે લોકોને જે ટીકા ટિપ્પણ કરવાના મુદ્દાઓ છે, લોકોને જે કંઈક કહેવાનું છે, તો એના માટે પત્રકારત્વએ એક મંચ ઊભું કરવાનું છે. લોકોની લાગણીને વાચા આપવાની છે. લોકો જે વિચારે છે એનો પડઘો અખબારમાં પડવો જરૂરી છે, મીડિયામાં પડવો ખૂબ જરૂરી છે કે લોકો શું માને છે. આજે ટીવી ચેનલ હોય કે અખબારો હોય તો એમાં એક ઓપિનિયન લોકોનો લેવામાં આવે છે, જાહેર ચર્ચાઓ કરવામાં આવે છે, તો ખબર પડે છે કે લોકો શું માને છે. એટલે લોકોની જે કંઈ ટીકા ટિપ્પણીઓ હોય એ ટીકા ટિપ્પણીઓ માટે એક મંચ પૂરું પ્રોવાઈડ કરવાનું કામ અખબારોએ અને મીડિયાએ કરવાનું છે. એક વ્યાપક અર્થમાં વાત કરીએ તો પત્રકારત્વએ એ કામ કરવાનું છે. હવે પછીનો એલિમેન્ટ જોઈએ તો ઇટ મસ્ટ સ્ટ્રાઈવ ટુ કીપ ધ સિગ્નિફિકન્સ ઇન્ટરેસ્ટિંગ એન્ડ રિલેવન્ટ. કીપ ધ સિગ્નિફિકન્ટ, અગત્યના મુદ્દાઓ હોય એને ઇન્ટરેસ્ટિંગ બનાવવાના છે અને એને રિલેવન્ટ રાખવાના છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે અનેક અગત્યના મુદ્દાઓ છે જે ક્યાંય ચર્ચામાં જ નથી હોતા, જેની ચર્ચા ન સત્તાધીશો કરે છે, ન અધિકારીઓ કરે છે, ન જાહેર સમારંભમાં ક્યાંય એનો ઉલ્લેખ થાય છે. પણ ખૂબ અગત્યના મુદ્દાઓ હોય છે, લોકોને સ્પર્શતા મુદ્દાઓ હોય છે. દેશના વિકાસ માટે
પાયાના પ્રશ્નો હોય છે. તો આવા જે સિગ્નિફિકન્સ જેનું બહુ મહત્ત્વપૂર્ણ છે, જેનું ખૂબ અગત્યના મુદ્દાઓ છે, એને તમારે ઇન્ટરેસ્ટિંગ, લોકોને એમાં રસ લેતા કરવાના છે, એને તમારે વધારે આકર્ષક બનાવવાના છે, એને રિલેવન્ટ બનાવવા, એની પ્રસ્તુતતા તમારે જાળવી રાખવાની છે. કીપ ધ સિગ્નિફિકન્સ ઇન્ટરેસ્ટિંગ એન્ડ રિલેવન્ટ. એટલે મહત્ત્વની બાબતો છે એ વિસરાય ના જાય. અને શાસક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એ ખૂબ જરૂરી છે, અને એ કામ પત્રકારત્વએ કરવાનું છે કે આ અગત્યના મુદ્દાઓ છે એને તમારે ઇન્ટરેસ્ટિંગ બનાવવાના છે, કારણ કે લોકો એના ઉપર ચર્ચા કરે, અને એને રિલેવન્ટ બનાવવાના છે. ઇટ મસ્ટ કીપ ધ ન્યૂઝ કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોપોર્શનલ. પ્રોપોર્શનલ શબ્દ ખૂબ અગત્યનો છે, કોમ્પ્રિહેન્સિવ પણ ખૂબ અગત્યના, બંને શબ્દો ખૂબ અગત્યના છે. જે ન્યૂઝ છે, કારણ કે જર્નલિઝમનું કામ, પત્રકારનું કામ છે સમાચારો આપવાના, તો એને સમાચારો આપવાના છે, પણ કેવા સમાચાર રાખવાના છે? કોમ્પ્રિહેન્સિવ. કારણ કે જગ્યાની મર્યાદા છે, સમયની મર્યાદા છે. તો જે કંઈ સમાચાર આપો એમાં બધી જ વાત ટૂંકમાં તમે જણાવી દો. સરળતાથી તો જણાવવાની છે, પણ સંક્ષેપમાં તમે આખી વાત જણાવી દો, કોમ્પ્રિહેન્સિવ. અને એનું એક પ્રમાણ ભાન છે, પ્રોપોર્શનલ એને રાખો. એટલે કયા મુદ્દાને મોટો બનાવવો, કયા પ્રશ્નને હેડલાઇન બનાવવી, ખૂબ અગત્યનું છે કે કયા મુદ્દાને મોટો બનાવવો, કયા પ્રશ્નને હેડલાઇન બનાવવી, કયા સમાચારને કેટલું મહત્ત્વ આપવું, 8 કોલમ બનાવવું, 2 કોલમ બનાવવું, સિંગલ કોલમમાં સમાચાર પૂરો કરવો. તો આ જે નિર્ણય છે એ પત્રકારે કરવાનો હોય છે. એની ઇમ્પેક્ટ હોય છે કે તમે જો 8 કોલમ સમાચાર બનાવો તો સ્વાભાવિક છે કે લોકોનો રસ એમાં જલ્દી વધશે, કારણ કે લોકોનું ધ્યાન ખેંચાશે, એ વધારે રિલેવન્ટ બનશે. અને જો કોઈ મુદ્દાને તમે બહુ નાનું, વાચકના ધ્યાનમાં પણ ન આવે એવા ખૂણામાં મૂકી દેશો તો એના ઉપર લોકોનું ધ્યાન જશે નહીં. તો તમારે કયા સમાચારને કેટલું મહત્ત્વ આપવું, એને કેટલી જગ્યા આપવી, એ પત્રકાર તરીકે નક્કી કરવાનું છે. અને હંમેશા સમાચાર, અગત્યના સમાચાર હોય, લોકોને હિતને સ્પર્શતા સમાચાર હોય, એને વધુ મહત્ત્વ આપવાનું છે. અને લોકોના હિતના પ્રશ્નો નથી, કોઈ વ્યક્તિગત પ્રશ્નો છે, કોઈ કંપનીના રસની વાત છે, કોઈ માર્કેટિંગને લગતો કોઈ મુદ્દો છે, તો એને બહુ ઝાઝું મહત્ત્વ આપવાનું નથી. એના પછીનો જે મુદ્દો છે, ઇટ્સ પ્રેક્ટિશનર મસ્ટ બી અલાઉડ ટુ એક્સરસાઇઝ ધેર પર્સનલ કોન્સાયન્સ. તો આપણો જે આત્મા છે, પત્રકારનો જે આત્મા છે, એ સતત જાગૃત હોવો જોઈએ. પત્રકારત્વનો આત્મા એને સુસુપ્ત ન હોવો જોઈએ, એનો આત્મા જાગતો હોવો જોઈએ. કારણ કે જો તમારે સત્ય તરફ આગળ વધવું હોય તો તમારો આત્મા કહેશે તો તમે એ વસ્તુની સત્ય સુધી પહોંચી શકશો. ઘણી વખત એવું હોય છે કે આપણી પાસે એટલી બધી વાતો આવે કે આમાં સાચું શું છે, ખોટું શું છે, સારું શું છે, ખરાબ શું છે, એનું આપણને આપણા દિમાગથી એ ન સમજી શકીએ. તો જો તમારો આત્મા જાગૃત હશે તો તમને તમારો આત્મા કહેશે કે આમાં સાચી વાત છે. એક જે અંતઃસ્ફુરણા છે એ ખૂબ જરૂરી છે. કંઈક પત્રકારથી કંઈક ખોટું થાય તો એનો આત્મા દુભાવવો જોઈએ, એને કંઈક ડંખ લાગવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, મુદ્દો એ છે કે તમારો આત્મા છે એ સતત જાગૃત હોવો જરૂરી છે. પત્રકારત્વનો જે આત્મા છે એ સતત જાગૃત હોવો ખૂબ જરૂરી છે. કારણ કે તમારો આત્મા તમારી પાસે ખોટું નહીં બોલે, તમે તમારા આત્મા પાસે ખોટું નહીં બોલી શકો. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એ આખી દુનિયામાં બધાય પાસે ખોટું બોલી શકશે, પરંતુ પોતાના આત્મા પાસે ખોટું બોલી શકશે નહીં, કારણ કે આત્મા તો બધું જાણતો હોય છે. એટલે હંમેશા એક પત્રકાર તરીકે તમારા આત્માને જાગૃત રાખજો, એનું હંમેશા સાંભળજો. આ ખૂબ અગત્યનો મુદ્દો છે. આ જે 10 એલિમેન્ટ્સ છે એમાં જે છેલ્લો એલિમેન્ટ છે, છેલ્લું તત્વ છે એ છે કે સિટીઝન્સ ટુ હેવ રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી વેન ઇટ કમ્સ ટુ ધ ન્યૂઝ. એટલે આ જે મુદ્દો છે એ સીધી રીતે પત્રકારને લાગુ નથી પડતો, પરંતુ નાગરિકોને લાગુ પડે છે. કારણ કે પત્રકારત્વમાં નાગરિકોની પોતાની પણ અમુક જવાબદારી બને છે. પત્રકાર જો સત્ય સુધી પહોંચવા માગતો હોય
તો નાગરિકો જ એને મદદરૂપ બની શકે. ક્યાંક કંઈક ખરાબ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, તો નાગરિકો જ એના સુધી સાચી માહિતી પહોંચાડી શકે કે આ કંઈક થઈ રહ્યું છે. એટલે જે કે ન્યૂઝ બને છે પોતાની આજુબાજુ, તો એમાં પણ નાગરિકોનો પણ અધિકાર છે, એની પણ જવાબદારી છે કે જે ન્યૂઝ આવે છે એને સાચી વાત છે એ અખબાર સુધી જાય, મીડિયા સુધી જાય અને લોકોને ન્યાય મળે. તો આ જે 10 એલિમેન્ટ્સ છે એના આધારે આપણા જે સિદ્ધાંતો છે એની થોડી આછી પાતળી સમજ આપણને પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, જે પ્રિન્સિપાલની વાત કરીએ તો પ્રેસ કોડ્સ ઘડવામાં આવ્યા છે, આચારસંહિતા ઘડવામાં આવી છે કે એક પત્રકાર છે એણે કેવા કેવા સિદ્ધાંતોને સાથે રાખીને ચાલવાનું છે, એના માટેના મૂલ્યો કયા છે, એથિક્સ કયા છે અને એને કઈ આચારસંહિતાનું પાલન કરવામાં આવ્યું છે. તો એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ધ સોસાયટી ઓફ પ્રોફેશનલ જર્નલિસ્ટ, એણે એક પ્રેસના અમુક કોડ્સ, ધ સોસાયટી ઓફ પ્રોફેશનલ જર્નલિસ્ટ છે નામની એક સંસ્થાએ પત્રકારત્વને લગતા આચારસંહિતાનું ઘડતર કર્યું છે. તો એમાં એમણે કહ્યું છે કે સીક ટ્રુથ એન્ડ રિપોર્ટ ઇટ. પત્રકારે શું સત્ય છે એ શોધવાનું છે, એ જાણવાનું છે, એની તપાસ કરવાની છે અને સત્ય સુધી પહોંચી અને પછી એનું રિપોર્ટિંગ કરવાનું છે, લોકોને સુધી એ પહોંચાડવાનું છે. અને આગળ એ કહે છે જર્નલિસ્ટ શુડ બી ઓનેસ્ટ, એણે પ્રામાણિક રહેવાનું છે, ફેર, એણે ન્યાયી રહેવાનું છે, એન્ડ કરેજિયસ ઇન ગેધરિંગ, રિપોર્ટિંગ એન્ડ ઇન્ટરપ્રિટેટિંગ ઇન્ફોર્મેશન. કોઈ પણ માહિતી તમારા સુધી આવે છે તો એ બાબતે તમારે પ્રામાણિક રહેવાનું છે, ન્યાયી રહેવાનું છે અને સાહસિક બનવાનું છે. કારણ કે માહિતી મેળવતી વખતે સાહસની જરૂર નથી પડતી, પરંતુ એ માહિતીને એનું રિપોર્ટિંગ કરતી વખતે સાહસની ચોક્કસ જરૂર પડે છે. કારણ કે અમુક સત્ય છે એ બની શકે કે સત્તાધીશોને પણ માફક ન આવે. તો આ જે પ્રેસ કોડ છે એના આધારે કેટલાક પ્રિન્સિપલ્સ, મૂલ્યો બનાવવામાં આવ્યા છે. તો એ મૂલ્યો ઉપર નજર નાખીએ તો ટેસ્ટ ધ એક્યુરસી ઓફ ઇન્ફોર્મેશન. તો પત્રકારે હંમેશા એની માહિતીની જે ચોકસાઈ છે એની ચકાસણી કરી લેવી ખૂબ જરૂરી છે. એને જે કંઈ માહિતી મળી રહી છે એ એક્યુરેટ છે કે નહીં, પ્રામાણિક છે કે નહીં, ચોક્કસ છે કે નહીં, એની ખરાઈ અને એની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. બીજું કે મિનિમમ હાર્મ. પત્રકારત્વ તરીકે તમારે કોઈ નુકસાન નથી પહોંચાડવાનું. પત્રકારત્વ તરીકે તમારે માત્ર સત્ય ઉજાગર કરવાનું છે. તમારે કોઈ સંસ્થાને, કોઈ સરકારને, કોઈ વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું નથી, પણ ઓછામાં ઓછું નુકસાન પહોંચે અને સત્ય બહાર આવે એ રીતે તમારે આગળ વધવાનું છે. એટલે પત્રકારે બી સેન્સિટિવ, પત્રકારે સંવેદનશીલ રહેવાનું છે, કારણ કે જેથી કોઈને નુકસાન ન પહોંચે અને ન્યાય મળે. તો આ એક બાબત પણ પત્રકારે પોતાના સિદ્ધાંતોમાં સામેલ કરવાની છે. બીજું એક્ટ ઇન્ડિપેન્ડન્ટલી, જે આપણે મુદ્દો જે આવેલો એલિમેન્ટમાં પણ, કે તમારે સ્વતંત્ર રીતે કામ કરવાનું છે. કોઈના પ્રભાવમાં આવીને કામ નથી કરવાનું, કોઈના દબાણમાં આવીને કામ નથી કરવાનું, પરંતુ એક સ્વતંત્ર બુદ્ધિથી સ્વતંત્ર રીતે વિચાર કરી અને આગળ વધવાનું છે. અને બી અકાઉન્ટેબલ. પત્રકારત્વને ઘણી બધી છૂટછાટ મળે છે. પત્રકાર તરીકે તમને જે ફ્રીડમ મળે છે તો એના સામે તમારે જવાબદાર બનવાનું છે, એકાઉન્ટેબલ તમારે બનવાનું છે, તમારે ઉત્તરદાયિત્વ તમારું જે છે એનું પાલન કરવાનું છે. તો પત્રકારત્વની પોતાની જે જવાબદારી છે એનું પણ નિર્વહન એણે કરવાનું છે. તો આ કેટલાક આપણે એથિક્સ ને કોડ્સની વાત કરી. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી છે. તો આ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જે પત્રકારત્વના જે મૂલ્યો છે એના અંગે ગાઈડ
બહાર પાડેલી છે. એણે કેટલાક મુદ્દાઓ આપણી સામે રજૂ કરેલા છે કે જે તમને માર્ગદર્શન પૂરું પાડે કે તમે પત્રકારત્વના જે સિદ્ધાંતો છે એનું પાલન કઈ રીતે કરી શકો. જો કેટલીક બાબતોને જો આપણે ફોલો કરતા રહીશું તો આ જે માર્ગદર્શક મુદ્દાઓ છે એની ચર્ચા કરીએ તો આ માર્ગદર્શક મુદ્દાઓના આધારે આપણે ખૂબ સારું પત્રકારત્વ, એક સિદ્ધાંતનિષ્ઠ પત્રકારત્વ કરી શકીશું. તો આ મુદ્દાઓ કેટલાક મુદ્દાઓ છે. તો 20 મુદ્દામાંથી આપણે જોઈએ તો સૌથી પહેલો મુદ્દો છે એક્યુરસી એન્ડ ફેરનેસ. તમે કશું પણ રજૂ કરો તમારા મીડિયાના પ્લેટફોર્મ પર, તમારા અખબારમાં, તમારી ટીવી ચેનલમાં, તમારા રેડિયો દ્વારા તમે જે પણ વાત રજૂ કરો તો એમાં એક્યુરસી ખૂબ જરૂરી છે. કારણ કે એમાં તમે જો એક્યુરસીનું પાલન નહીં કરો તો એમાં અસત્યની શેળભેળ થવાની સંભાવના છે. ફેરનેસ હોવી ખૂબ જરૂરી છે. જે વસ્તુ રજૂ કરો તો એ ફેર હોવું જોઈએ, ન્યાયી હોવું જોઈએ, એ સ્પષ્ટ હોવું જોઈએ. તો એક્યુરસી અને ફેરનેસ એ ખૂબ અગત્યનું છે. હંમેશા પત્રકાર તરીકે તમે જે કે માહિતી લોકો સમક્ષ રજૂ કરો છો એમાં એક્યુરસી અને ફેરનેસને છે કે નહીં એ ચકાસો અને પછી એને આગળ કરો. બીજો મુદ્દો છે પ્રી પબ્લિકેશન વેરિફિકેશન. જે આપણે એલિમેન્ટનો મુદ્દો જોયો વેરિફિકેશનનો, તો જ્યારે તમે એને પ્રી પબ્લિકેશન, જ્યારે તમે એને પબ્લિશ કરો છો તમારા માધ્યમ દ્વારા, તમારી વાતને, માહિતીને, તમે તમારા અહેવાલને રજૂ કરો છો એ પહેલાં વેરિફિકેશન, એની ખરાઈ થઈ જવી ખૂબ જરૂરી છે. તો જો એ ખરાઈનું તમે કાળજી રાખશો તો સ્વાભાવિક છે કે તમે સત્ય સુધી પહોંચશો અને સત્ય રજૂ કરશો. તમારાથી ભૂલથી પણ, તમારી કદાચ ઈરાદો ન હોય પણ ઘણી વખત આપણે વેરિફિકેશન કરવામાં આળસ કરીએ તો કોઈ ખોટી માહિતી પણ આપણે રજૂ કરી દેતા હોઈએ છીએ. એટલે એ ટાળવા માટે વેરિફિકેશન ખૂબ જરૂરી છે. ત્રીજો મુદ્દો છે કોશન અગેન્સ્ટ ડિફેમેટરી રાઇટિંગ. ડિફેમેટરી રાઇટિંગ, કોઈનું અપમાન થાય એવા પ્રકારનું લખાણ લખતા પહેલાં સાવધ રહેવું ખૂબ જરૂરી છે. ઘણી વખત એવું થાય છે કે આપણે કોઈ અધિકારી વિશે આપણી પાસે કંઈક માહિતી આવે છે અને આપણે એને રજૂ કરીએ છીએ, પરંતુ ઘણી વખત સત્યને રજૂ કરવાના ઉત્સાહમાં આપણે અમુક એવા મુદ્દાઓને પણ રજૂ કરી દેતા હોઈએ છીએ જેનાથી એ સામેવાળા વ્યક્તિની બદનક્ષી થાય. તો ક્યારેય પણ કોઈ પણ મુદ્દે રિપોર્ટિંગ કરતી વખતે તમે સત્યને રજૂ કરવાનું છે પણ કોઈને બદનામ કરવાના નથી, કોઈની બદનક્ષી થાય એવું કરવાનું નથી. એટલે આ બાબતે સાવધાની રાખવી પણ ખૂબ જરૂરી છે. ચોથો મુદ્દો છે પેરામીટર્સ ઓફ ધ રાઇટ ઓફ ધ પ્રેસ ટુ કમેન્ટ ઓન એક્ટ એન્ડ કન્ડક્ટ ઓફ પબ્લિક ઓફિશિયલ્સ. સરકારના જે જાહેર અધિકારીઓ છે તો એ લોકોની જે કાર્યની નીતિ રીતિ છે એને સમજવાની છે અને એ લોકો વ્યવસ્થા મુજબ ચાલતા હોય છે. તો તમારે એવી કોઈ કમેન્ટ્સ નથી કરવાની, એવા તમારા જે માપદંડો રાખવાના છે કે તમે એને સમજો અને એ લોકોના પણ જે અધિકારો છે એને સમજો, એક વ્યવસ્થાને સમજો અને એના આધારે તમે આગળ ચાલો. બીજો મુદ્દો છે ક્રિટિસિઝમ ઓફ પબ્લિક ફિગર, મ્યુઝિક રિવ્યૂઝ. તો જ્યારે તમે ટીકા કરી રહ્યા છો કોઈ જાહેર વ્યક્તિની કે પછી કોઈ સામાન્ય ફિલ્મની, મ્યુઝિકની, તો તમે એનું ટીકા કરો ત્યારે તમારો વિવેક તમારો હોવો ખૂબ જરૂરી છે. તમારે એનું ક્રિટિસિઝમ ચોક્કસ કરવાનું છે પરંતુ એનું વિશ્લેષણ કરવાનું છે. આપણે ટીકા એટલે હંમેશા નકારાત્મક ટીકા એવી વાત નથી. ટીકા એટલે એનું સમાલોચન થવું જોઈએ, એનું બહુ સરસ વિવેચન થવું જોઈએ અને વિવેચન બેલેન્સ હોય તો મને લાગે છે કે વાંધો નથી આવતો. પરંતુ જ્યારે તમે એક તરફી વાત કરો તો તમારું ક્રિટિસિઝમ છે એ પૂર્વગ્રહ પીડિત હોવાનું બહાર આવે અને એ વસ્તુ પત્રકાર તરીકે ટાળવાની છે. બીજો અગત્યનો મુદ્દો છે રાઇટ ટુ પ્રાઇવસી. હંમેશા સામેનાવાળી વ્યક્તિની જે પ્રાઇવસી છે, પ્રાઇવસીનો અધિકાર છે એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે સામેનાવાળી વ્યક્તિની શું પ્રાઇવસી છે અને પ્રાઇવસીનો જે અધિકાર છે એનું ઉલ્લંઘન ન થાય. પત્રકાર તરીકે એનું ખાસ કાળજી રાખવાની છે. બીજું છે કે પ્રાઇવસી ઓફ પબ્લિક ફિગર્સ. ઘણી વખત નેતાઓની અંગત બાબતો
અંગત જીવનમાં પણ આપણે દખલ દઈ દેતા હોઈએ છીએ, તો એ બહુ ખોટી વાત છે. એના જે કંઈ જાહેર જીવનની જે જવાબદારીઓ છે, એની સત્તા છે, એની કાર્યરીતિ છે, એના વિશે વાત કરીએ, પરંતુ એ જાહેર વ્યક્તિઓના જે અંગત જીવનની આપણે વાત કરવી ન જોઈએ. આગળનો જે મુદ્દો છે એ છે રેકોર્ડિંગ ઇન્ટરવ્યૂ એન્ડ ફોન કન્વર્ઝેશન. આપણે ઘણી વખત ઇન્ટરવ્યૂ લેવા જઈએ તો એક પુરાવા તરીકે એનું રેકોર્ડિંગ કરતા હોઈએ છીએ, અથવા તો કોઈ સાથે ફોન ઉપર જો આપણે વાત કરતા હોઈએ તો એક પુરાવો રહે કે તમે મને આવી વાત કરેલી, તો એનું પણ રેકોર્ડિંગ કરતા હોઈએ છીએ. તો એમાં પણ નૈતિકતા જાળવવી ખૂબ જરૂરી છે. તમે જ્યારે ઇન્ટરવ્યૂ લેવા જાઓ ત્યારે સામેવાળી વ્યક્તિને પહેલેથી જ જણાવી દો કે અમે આ રેકોર્ડ કરી રહ્યા છીએ. કોઈ સાથે ફોન પર વાત કરો તો પણ તમે એને જણાવો કે અમે આ ફોન રેકોર્ડ કરી રહ્યા છીએ, કારણ કે તો જ તમે સામેવાળા વ્યક્તિ સાથે પણ ન્યાય કરશો. કારણ કે જો તમે ચોરી છુપીથી કંઈક કરશો, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમમાં બહુ પાતળી ભેદરેખા હોય છે કે મૂલ્ય સાથે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરવું કે પછી તમારે ચોરી છુપીથી કરવું. તો જે પ્રેસ કાઉન્સિલ છે એવું કહે છે કે જે તમે રેકોર્ડિંગ કરો છો તો તમે રેકોર્ડિંગ કરવું જરૂરી છે. પત્રકાર તરીકે એક પુરાવો તમારી પાસે હોવો ખૂબ જરૂરી છે, પરંતુ કોઈ સામેનાવાળી વ્યક્તિને અંધારામાં રાખીને રેકોર્ડિંગ કરવું અનૈતિક છે. પછીનો જે મુદ્દો છે કોન્જેક્ટર, કોમેન્ટ એન્ડ ફેક્ટ્સ. તમે કોઈ પણ વસ્તુને જ્યારે ભેગી કરો છો, કોઈ વસ્તુ પર ટીકા ટિપ્પણ કરો છો, અને જે વાસ્તવિકતા છે એનાથી હંમેશા લોકોને વાકેફ કરો. તમારી ટીકાઓ, તમારું મંતવ્ય, કમેન્ટ કરતાં પણ ફેક્ટને વધારે મહત્ત્વ આપો. ઘણી વખત એની જે કંઈ શેળભેળ થઈ જાય છે એને હંમેશા ટાળવી જોઈએ. આ વાસ્તવિકતા રજૂ કરવી જોઈએ. એના ઉપરનો આપણો અભિપ્રાય છે એ શક્ય હોય ત્યાં સુધી રજૂ ન કરવો જોઈએ. લોકો સામે આપણે વાસ્તવિકતા રજૂ કરવાની છે અને લોકોને જણાવવાનું છે કે તમે હવે આના વિશે વિચારો, પણ આપણે એમાં પત્રકાર તરીકે આપણે સત્ય રજૂ કરવાનું છે. સત્ય ઉપરનું જે વિવેચન છે, ટીકા ટિપ્પણ છે, એ આપણે કરવાની નથી. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. પછીનો મુદ્દો છે કે જો તમારાથી કોઈ ભૂલ થાય, કોઈ ધ્યાન દોરે કે આ તમારું કોઈ સજેસ્ટ કરે કે આ ભૂલ થઈ છે, તો ન્યૂઝપેપર તરીકે તમારે એને સ્વીકારવી પણ ખૂબ જરૂરી છે કે તમારાથી કોઈ ભૂલ થઈ તો એનો ભૂલ સુધાર છાપવો જરૂરી છે કે નહીં, અમારાથી આ ભૂલ થઈ છે તો અમે આના માટે ક્ષમા પ્રાર્થી છીએ. તો આ પણ એક પત્રકારત્વ માટે ખૂબ જરૂરી છે. બીજું કે રિપોર્ટિંગ પ્રોસિડિંગ ઓફ લેજિસ્લેચર, એટલે જ્યારે ન્યાયપાલિકાનું તમે રિપોર્ટિંગ કરો ત્યારે એની એક અલગ પ્રોસિજર હોય છે, તો એને તમારે ફોલો કરવી ખૂબ જરૂરી છે. એના પછીનો જ મુદ્દો છે કોશન ઇન ક્રિટિસાઇઝિંગ જ્યુડિશિયલ એક્ટ. જ્યારે કોઈ ન્યાયિક પ્રવૃત્તિ હોય, ન્યાયતંત્રનો મુદ્દો હોય, ન્યાયતંત્રને લગતી કોઈ વાત હોય, તો એના ઉપર ટીકા ટિપ્પણ કરતી વખતે હંમેશા સાવધ રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે જે કેસ ચાલી રહ્યો હોય, કોર્ટમાં ન્યાયાધીન હોય, એના ઉપર પત્રકાર તરીકે, અખબાર તરીકે કોઈ ટીકા ટિપ્પણ કરવી યોગ્ય નથી. કારણ કે એ તમે ન્યાયની પ્રક્રિયામાં દખલ કરો છો એવી એક વાત ઊભી થઈ શકે છે. એટલે એ મુદ્દો ખૂબ અગત્યનો છે કે જે કંઈ ન્યાયની પ્રક્રિયા છે, કોર્ટનો મુદ્દો છે, કોર્ટમાં કોઈ મુદ્દો છે, તો એમાં એક હદથી વધારે એમાં ટીકા ટિપ્પણ પત્રકાર તરીકે કરવું જોઈએ નહીં. જે પછીનો મુદ્દો છે કરેક્શન્સ, કે સુધારા આવે. કંઈક તમારી ભૂલ થઈ ગઈ એ તો તમે સુધારો કરો છો, પરંતુ તમે પણ તમારા વલણમાં અથવા તો કંઈક તમને જાણકારી મળેલી છે અને પછી ખબર પડે કે નહીં, આ જાણકારીમાં કંઈક આ વસ્તુ ખોટી હતી, આપણે 2 કરોડ જ લખ્યા હતા પણ ખરેખર એ 3.5 કરોડ હતા, તો એ કરેક્શન આવે તો એ પણ રજૂ કરવું ખૂબ જરૂરી છે. ચોથો મુદ્દો છે રાઇટ ટુ રિપ્લાય. તમારે હંમેશા પત્રકાર તરીકે જો તમને કોઈ પૂછવામાં આવે તો તમારે એનો પ્રત્યુત્તર આપવો ખૂબ જરૂરી છે. અને એ રીતે તમે પત્રકાર તરીકે જો બીજાને પ્રશ્ન પૂછો તો એની પાસેથી જવાબ મેળવવો પણ ખૂબ જરૂરી છે. તો આ જે પ્રત્યુત્તરનો જે મેળવવાનો જે અધિકાર છે એ જેમ પત્રકાર પાસે છે એમ સામેનાવાળી વ્યક્તિ પણ પાસે છે, એમ પરસ્પર આ અધિકારનું
તમારે સન્માન કરવું ખૂબ જરૂરી છે. પછીનો મુદ્દો છે લેટર્સ ટુ એડિટર. વિદ્યાર્થી મિત્રો, વાચક તરીકે, વ્યુઅર તરીકે જે કંઈ પત્રો આવે એડિટરને, તંત્રીને, તો એના ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. અખબારમાં હવે લેટર ટુ એડિટરનું સ્થાન બહુ ઓછું થઈ ગયું છે, પરંતુ લોકોના જે અભિપ્રાયો છે એને ધ્યાને લેવા ખૂબ જરૂરી છે. લોકોના મંતવ્યો છે એને સ્થાન આપવું પણ ખૂબ જરૂરી છે. આ એક અગત્યનો મુદ્દો છે. એડિટર્સ ડિસ્ક્રેશન, આ પણ એક અગત્યનો મુદ્દો છે કે એડિટર તરીકે તમારો જે કંઈ મુદ્દો છે એ પણ તમારે રજૂ કરવાનો છે, અને એનો એડિટર હોય એ કોઈ પૂર્વગ્રહ મુક્ત હોવો જોઈએ. એને એનો પોતાનું કોઈ હિત ન હોવું જોઈએ. તો આ પણ એક ખૂબ અગત્યનો મુદ્દો છે. બીજું જે છે કે ઓબ્સેનિટી એન્ડ વલ્ગરિટી ટુ બી એસ્ક્યુડ, એટલે અશ્લીલતા, વલ્ગારિટી હોવી જોઈએ નહીં. જો તમે રજૂ કરો છો એમાં જો અભદ્રતા હશે, વલ્ગારિટી હશે, કશું બી કંઈક એવો શબ્દ હશે, તો એ યોગ્ય નહીં ગણાય. એટલે જે સિદ્ધાંતો છે, માર્ગદર્શક રેખાઓ, જે માર્ગરેખાઓ આપવામાં આવી છે, એમાં જણાવવામાં આવ્યું છે કે કશી પણ અશ્લીલતાની તમારે રજૂઆત કરવાની નથી. કદાચ એ પ્રકારનો મુદ્દો હોય કે તમે એને રજૂ કરવાના હોય તો પણ એના ચિત્રો, એના તમારા શબ્દોમાં સંયમ ખૂબ જરૂરી છે. કદાચ કોઈ વ્યક્તિના દ્વારા બોલાવેલું નિવેદન હોય જેમાં અભદ્ર શબ્દ હોય, તો એ નિવેદનમાં પણ તમારે બેઠે બેઠું નિવેદન પણ છાપવું ન જોઈએ. એમાં તમારે એ જે શબ્દો હોય, અભદ્ર શબ્દોને તમારે ટાળવા જોઈએ, અને એ પ્રકારનું રિપોર્ટિંગ કરવું ન જોઈએ જેમાં વલ્ગારિટી હોય. એટલે આ પણ એક પત્રકારત્વ માટે ખૂબ જરૂરી છે. બીજું કે ગ્લોરિફિકેશન, એન્કરેજમેન્ટ ઓફ સોશિયલ એવિલ્સ ટુ બી એસ્ક્યુડ. ઘણી વખત શું થાય છે કે સામાજિક કુરીતિ રિવાજો હોય છે, કેટલીક એવી પરંપરાઓ હોય છે, તો પત્રકાર તરીકે ઘણી વખત આપણે એને બતાવવામાં, એને દર્શાવવામાં આપણે એને પ્રોત્સાહન પૂરું પાડતા હોઈએ છીએ. કેટલીક કુરીતિઓનું આપણે રિપોર્ટિંગ એ રીતે કરતા હોઈએ છીએ કે લોકોને એમ થાય કે ઓહો આટલું બધું છે. કેટલીક અંધશ્રદ્ધાઓ હોય છે, અથવા અંધશ્રદ્ધા પ્રેરે એવી બાબતો હોય છે, એને પણ આપણાથી જાણે અજાણે ગ્લોરિફિકેશન એનું થઈ જતું હોય છે. તો એ પણ હંમેશા પત્રકાર તરીકે તમારે ટાળવું જોઈએ. બીજો મુદ્દો છે વાયોલન્સ નોટ ટુ બી ગ્લોરિફાઈડ. જ્યાં કંઈ હિંસા છે એને ક્યારેય ગ્લોરિફાય કરવી જોઈએ નહીં. જે હિંસકતા છે, કારણ કે આપણે એક અહિંસક સમાજ તરફ આગળ વધી રહ્યા છીએ, તો હિંસાને પ્રોત્સાહન મળે એવું થવું ન જોઈએ. તો પત્રકારે હંમેશા હિંસાનો વિરોધ કરવાનો છે. છેલ્લો મુદ્દો છે કવરિંગ કોમ્યુનલ ડિસ્પ્યુટ અને ક્લેસીસ. જ્યારે તમે કોમી મુદ્દાઓનું, કોમી ઘટનાઓનું રિપોર્ટિંગ કરો છો, ત્યારે તમારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ કે જેના કારણે બે કોમ વચ્ચેનું વૈમનસ્ય છે એ વધે નહીં, પરંતુ ઓછું થાય. જો વૈમનસ્ય વધશે તો એનાથી સમાજમાં અશાંતિ ફેલાશે, અને અશાંતિ ફેલાશે તો દેશને, સમાજને નુકસાન થશે, અને આ આપણા દેશને એકતા, અખંડિતતા માટે યોગ્ય નથી. એટલે જ્યારે પણ કોઈ કોમ્યુનલ મુદ્દો આવે, કોમ્યુનલ રમખાણ થાય, તો એનું જ્યારે તમે રિપોર્ટિંગ કરો ત્યારે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક અને એકતાને વધારે એ પ્રકારનું રિપોર્ટિંગ કરવું. બે કોમ વચ્ચે, બે ધર્મ વચ્ચેના જે તિરાડ છે વધુ પહોળી થાય એવું રિપોર્ટિંગ કરવું જોઈએ નહીં. તો આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે. જે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એણે અમુક ચોક્કસ મુદ્દાઓ ઉપર પણ ગાઈડલાઈન આપેલી છે. એ ચોક્કસ મુદ્દાઓ કયા છે એ પણ એક પત્રકાર તરીકે આપણા ધ્યાનમાં હોવા જોઈએ. તો સૌથી પહેલો જે મુદ્દો છે કે નોર્મ્સ ફોર ઓબ્ઝર્વન્સ બાય ધ પ્રેસ ઇન ધ વેક ઓફ કોમ્યુનલ ડિસ્ટર્બન્સીસ. જ્યારે કોમી તોફાનો થાય છે, કોમી ઘટનાઓ બને છે, બે કોમ, બે ધર્મના લોકો વચ્ચે ઝઘડાઓ થાય છે, ત્યારે એનું રિપોર્ટિંગ કઈ રીતે કરવું એના માટેના એક ચોક્કસ નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે.
એક માર્ગરેખાઓ આપવામાં આવી છે. એટલે પીસીઆઈની ચોખ્ખી માર્ગરેખાઓ છે તો એનું પાલન થવું ખૂબ જરૂરી છે. જો એનું પાલન ન થાય અને પીસીઆઈને ફરિયાદ કરવામાં આવે તો એના માટે બની શકે કે પગલાં પણ લેવામાં આવી શકે છે. એટલે એક પત્રકાર તરીકે જે નોર્મ્સ છે કે તમારે કઈ રીતે કોમ્યુનલ ઘટનાઓનું રિપોર્ટિંગ કરવું, કઈ બાબતોની કાળજી રાખવી, એ નોર્મ્સનું, એ નીતિ નિયમોનું પાલન થવું ખૂબ જરૂરી છે. બીજું છે કે કવરેજ ઓફ હેન્ડઆઉટ્સ ઓફ મિલિટન્ટ્સ, ટેરરિસ્ટ ગાઇડિંગ પ્રિન્સિપલ 1991-1992. તો જ્યારે તમે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા તો આતંકવાદીઓને અંગેનું કશું રિપોર્ટિંગ કરો છો ત્યારે કેટલાક જે કંઈ માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે 1991-1992ની સાલમાં, કે એનું કવરેજ કઈ રીતનું હોવું જોઈએ આતંકી ઘટનાઓનું અથવા આતંકવાદીઓનું. કારણ કે ઘણી વખત એવું થાય છે કે કવરેજ એ રીતનું કરવામાં આવે છે કે આતંકવાદને વધુ પ્રોત્સાહન મળે, હિંસાને પ્રોત્સાહન મળે. તો આ જે ગાઇડિંગ પ્રિન્સિપલ્સ છે 1991-92ના, એનું પાલન થવું ખૂબ જરૂરી છે. એટલે પત્રકાર તરીકે આનો તમારે અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. બીજું કે HIV એઇડ્સ અને મીડિયા અંગેની જે કંઈ વાતચીત છે તો એ વખતે પણ તમારે કાળજી લેવી ખૂબ જરૂરી છે કે એવા જે સેન્સિટિવ મુદ્દાઓ ઉપર જ્યારે તમે ચર્ચા કરો છો તો કોઈનું બદનક્ષી ન થાય, કોઈની ખોટી રીતે બદનામી ન થાય, એ બાબતની પણ તમારે ખૂબ કાળજી લેવાની થાય છે. બીજા જે બે મુદ્દા છે કે જ્યારે કોઈ ફાઇનાન્શિયલ બાબત હોય એનું રિપોર્ટિંગ તમે કરો, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને લગતું, તો ત્યારે પણ તમારે અમુક બાબતની જે ગાઈડલાઈન આપેલી છે એનું પાલન કરવાનું છે. અને છેલ્લો અને ખૂબ અગત્યનો મુદ્દો છે કે જ્યારે ઇલેક્શનનું તમે કવરેજ કરતા હોય, ચૂંટણી દરમિયાન જે પત્રકારત્વ છે એ કેવું હોવું જોઈએ, એમાં શું રજૂ કરવું જોઈએ, શું રજૂ ન કરવું જોઈએ, એના જે સિદ્ધાંતો છે, એની જે ગાઈડલાઈન છે ખૂબ અગત્યની છે. કારણ કે એક લોકશાહી શાસનમાં વારંવાર ચૂંટણીઓ આવતી રહેવાની છે અને ચૂંટણીઓ દરમિયાન જે પેઇડ ન્યૂઝ, ફેક ન્યૂઝના જે વાયરસ ઘૂસી જતા હોય છે, તો એ વાયરસને કઈ રીતે દૂર રાખી શકાય અને આપણું પત્રકારત્વ કઈ રીતે દૂષિત ન થાય, તો એની જે પીસીઆઈની ગાઈડલાઈન છે એના ઉપર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પત્રકારત્વના સિદ્ધાંતોને સમજવા માટે આપણે એના જે 10 તત્વો છે એનો અભ્યાસ કર્યો છે. એના ઉપરાંત પીસીઆઈની જે ગાઈડલાઈન છે એનો અભ્યાસ કર્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કઈ આચારસંહિતાઓ છે, કયા કયા મૂલ્યોનું પત્રકાર તરીકે જતન કરવાનું છે, એની પણ જાણકારી મેળવી છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. स्वाध्यायः परमं तप